દુનિયા માટે નરેશ કનોડિયા એટલે મિલેનિયમ મેગા સ્ટાર, એટલે ફાઇટો કરે, ડાન્સો કરે, ગીતો ગાય, ધમાલ મસ્તી, એકદમ સોલિડ પર્સનાલિટી. પણ નરેશ કનોડિયા એ દાદા પણ છે, રાજવીરના દાદા. એટલે જ્યારે રાજવીર જન્મ્યો અને જેટલો વખત દાદા રાજવીર સાથે રહ્યા, એના અમુક ક્લિપ્સ અમને મળી છે. અને એ જે ક્લિપ્સ છે ને, થોડી થોડી અમે આપને સૌને બતાવવા માટે ભેગી કરી છે. એટલે એ બધી મોમેન્ટ્સ ગોલ્ડન મોમેન્ટ્સ છે. એટલે તમે જેટલી વાર જોવો ને એટલી વાર ઓછી છે. તમને એટલી મજા આવશે. નાનો નાનો રાજવીર કાલું કાલું બોલે ને દાદા કઈ રીતે રમાડ. તમે બધા અમારા પપ્પાજીને તમે આમ નરેશ કનોડિયા ધ હીરો, ડેશિંગ ડાન્સિંગ હીરો, પણ જ્યારે એ દાદાના સ્વરૂપમાં કાલું કાલું બોલીને કઈ રીતે પોતાના પૌત્રને રમાડે છે, એ જોવાની તમને એટલી મજા બહુ આવશે. મજા આવશે, જોઈ લો. એટલે દાદા 72 વર્ષ, 73 વર્ષ ને 74 વર્ષના, અને રાજવીર 2.5 મહિનાનો, 1 વર્ષનો અને 2 વર્ષનો. જોઈ લો. એને એવું જ લાગતું છે કે હિતુ આવ્યો. I'm excited. You're excited. Chicken, 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 chicken. Hot. Hot. Yes, yes. Hot, hot. Hot, hot. Phew. Phew, phew. મારું બાબુ ટીકલી રાજવીર બેટા, હવે તમે હીરો બનવાના, પાયલોટ બનવાના કે ક્રિકેટર? હું મસ્તી કરું છું, એના આળસ મારે થોડું રૂચિ લાગ્યું. ટીકો 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 બમ. હા છે ને, મસ્ત, વેરી ગુડ. શું થયું? હા થઈ. સારું જોઈ લે, તું મને કે ફટાફટ નાખી દો બાપામાં. અને બે કાર્ડ કેમ મૂક્યા? લાડકવાયો કૃષ્ણનો અવતાર, એ ઊંઘે તો રાત પડે ને જાગે તો સવાર.